ગત રાત્રે ખેડબ્રહ્મા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ખેડબ્રહ્માના ઉંડવા પાસે ચેકિંગ દરમિયાન 1.5 કિલોગ્રામ ગાંજા સાથે બે ઇસમોને પકડી જેલ ભેગા કર્યા। ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફ ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે રાજસ્થાનના મામેર તરફથી એક્ટિવા ઉપર ગાંજાનો જથ્થો લઈ બે ઇસમો વડાલી તરફ આવી રહ્યા છે। બાતમી આધારે પોલીસે ખેડબ્રહ્મા ઉંડવા આગળ વડાલી જતા રોડ ઉપર તપાસ હાથ ધરી। આ સમયે બસ સ્ટેન્ડ તરફથી એક્ટિવા આવતા તેને ઊભું રાખી તપાસ કરતા એક્ટિવાની ડેકીમાંથી થેલીમાંથી ગાંજાની વાસ આવતી હોય તેથી બાઇક સવાર અમદાવાદ 10 ક્રોઈના રહેવાસી વિજયભાઈ દિનેશભાઈ ઠાકોર, ઉમેદભાઈ વિષ્ણુભાઈ ઠાકોરની પૂછપરછ દરમિયાન ગાંજો હોવાનું જણાવ્યું। રાજસ્થાનના મેડી ગામના ભરતભાઈ આદિવાસી પાસેથી લાવી અમદાવાદ ખાતે છૂટક પેડિકી બનાવી વેચાણ કરવા હોવાનું જણાવ્યું। પોલીસે ₹75,200ની કિંમતનો 1 કિલો 502 ગ્રામ જથ્થો ગાંજાનો કબજે કર્યો છે। સાથે એક્ટિવા અને મોબાઈલ સાથે ₹1,20,200ના મુદ્દામાલ સાથે બંને ઇસમોની ધરપકડ કરી વિજય દિનેશભાઈ ઠાકોર, ઉમેદ વિષ્ણુભાઈ ઠાકોરને જેલ ભેગા કર્યા। રાજસ્થાનના મેડીના ભરતભાઈ આદિવાસી સહિત 3 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ભરત ચૌહાણનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।